પણ એની દ્રષ્ટિમાં વિપરીતતા હતી. હું રાગી થઈ ગયો એવી એની દ્રષ્ટિનો દોષ હતો, એ નીકળી ગયો. તેઓ એક નથી પણ ભિન્ન છે. એવા વિવેકને લીધે વિવેક વેચણી સ્વપરનો વિભાગ થયો. વિભાગ કર્યો એમ નહીં, વિભાગ છે એમ જાણવામાં આવ્યું. આત્માને જાણતા એમ થયું કે જ્ઞાન આત્માથી અભિન્ન છે, અને જે જ્ઞાનમાં પરપદાર્થો જણાઈ રહ્યા છે, પ્રતિભાસ થઈ રહ્યા છે, તે બધા મારાથી ભિન્ન છે. એવા વિવેકને લીધે, વિવેક એટલે વેચણી ભેદના, ટાઢી ઊની અવસ્થાને માફક જોજો. બધાને પૂછવામાં આવે કે ટાઢી ઊની અવસ્થા છે એ ક્યાં થાય? કે પૂતગલમાં થાય. એમાં પૂછો શું? પછી પૂછીએ કે રાગદેશ ક્યાં થાય? કે જીવમાં થાય. શીત ઉષ્ણની માફક અર્થાત કાંસ કર્યો, અર્થાત ટાઢી ઊની અવસ્થા રૂપે આત્મા વડે પરિણમવું થવું અશક્ય છે, અસંભવ છે. જે અશક્ય છે, અસંભવ છે, એમાં એને મારામાં થયું એ ભ્રાંતિ થઈ, કોરી કલ્પના થઈ ગઈ એને. એ કલ્પના કઈ સાચી નથી એની. પરિણમવું અશક્ય છે તેમ રાગ રૂપે જો આત્મા થયો હોય તો જડ થઈ જાય. એમ છઠ્ઠી ગાથામાં કહ્યું છે. શુભાશુભ ભાવ તેના સ્વભાવે પરિણમતો નથી. શુભાશુભ ભાવની હયાતીમાં પણ શુભાશુભ રૂપે થતો નથી આત્મા. એમ થાય તો જડ થઈ જાય. એમ છઠ્ઠી ગાથામાં કહ્યું છે. આત્મા વડે પરિણમવું થવું અશક્ય છે તેમ ટાઢી ઊની અવસ્થા રૂપે થવું અશક્ય છે. એ વાત તો સાચી જ છે. એમ તો અમે માનીએ છીએ કે આત્મા કઈ ટાઢી ઊની ભૂતગલ થોડુંક થાય. તેમ જેમ ટાઢી ઊની અવસ્થા રૂપે થવું પરિણમવું અશક્ય છે, તેમ જેમના રૂપે એટલે પૂતગલના પરિણામ રૂપે ઓલા નો કર્મના પરિણામ રૂપે પરિણમવું અશક્ય છે, એમ એવી જ રીતે એ જ જાતના પૂતગલના પરિણામ દ્રવ્ય કર્મના પરિણામ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે. ભગવાન પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા ભાઈ પરમાત્મા ચૈતન્ય મૂર્તિ એ જેમ ટાઢીઓની અવસ્થા રૂપે થવું પરિણમવું શક્ય છે, એમ તેવી રીતે એવા રાગ દેશ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો. અજ્ઞાન ગયું, ભ્રાંતિ છૂટી ગઈ. હવે રાગ મારો છે ને હું રાગ રૂપે પરિણમું છું એમ નથી. ભ્રાંતિ છૂટી ગઈ. પેલા પરિણમતો તો નહોતો, એ જ્ઞાન રૂપે પરિણમતો હતો, પણ છતાં એની સ્વચ્છતામાં, જ્ઞાનની સ્વચ્છતામાં સૂક્ષ્મ જ્ઞાનનો ઉઘાડ અજ્ઞાનીની અજ્ઞાન દશામાં પણ એ ઉઘાડમાં એટલી સ્વચ્છતા રહી ગઈ છે કે પરપદાર્થનો પ્રતિભાસ થાય છે. પરપદાર્થ આવતા નથી. 3 કાળમાં રાગ એમાં આવતો નથી. ઉપયોગમાં ઉપયોગ છે, પણ ઉપયોગમાં કોઈ ક્રોધાદી નથી. ક્રોધમાં ને ઉપયોગમાં છે. ચેતો સ્થિતિ આવી બધાને, બધા માટે વાત છે.
પણ જયારે આવું ભેદ જ્ઞાન કરે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે, સંવર થાય છે. પણ એમ માને કે રાગ મારામાં થયો તો એ મિથ્યાત્વ નામનો આશ્રય ઉત્પન્ન થાય છે. જેમના રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરણતો થકો, હવે જ્ઞાન ઉપર મથાળું આવી ગયું છે કે જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતો નથી. આત્મભાન થયું એટલે હું રાગી છું એવી એને ભ્રાંતિ તણકાળમાં ઊંઘમાં પણ ન થાય, સ્વપ્નમાં પણ એમ ના આવે કે હું રાગી છું. જરાય નહીં પરણમતો થકો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, ઉમા જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો હતો. હવે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો. માર્મિક વાત છે આ, જરા માર્મિક છે વાત. શું કહ્યું? 92 ગાથામાં થતું તો જ્ઞાન, થતો તો ઉપયોગ પ્રગટ થાય છે. ઉપયોગ પ્રગટ બધાને, શુદ્ધ ઉપયોગ નહીં, અશુદ્ધ ઉપયોગ નહીં, ઉપયોગ પ્રગટ થાય છે. જ્ઞાન જ્ઞાયક તો પ્રગટ છે ને છે, પણ સમયવર્તી ઉપયોગ પ્રગટ થાય છે. એવું જ્ઞાન પ્રગટ થતું હતું ત્યારે અજ્ઞાનીને એમ ભાસતું હતું કે હું રાગી છું. ત્યારે જ્ઞાનનું અજ્ઞાન એવો શબ્દ છે, જ્ઞાનનું અજ્ઞાન તો કરતો હતો. હા, એટલે એનો અર્થ જ્ઞાનનું અજ્ઞાન કરતો હતો, એનો અર્થ પ્રગટ થાય છે જ્ઞાન અને પરલક્ષ્ય અજ્ઞાન પરિણમી જાય છે. ખલાસ. શું કહ્યું? પ્રગટ જ્ઞાન થાય છે તો બધાને સમ્યક દર્શન હોવું જોઈએ. ભાઈ, સમ્યક દર્શનની વાત નથી, સામાન્ય ઉપયોગ છે. એ વિષય ભેદે, વિષયના ભેદે કાં સમ્યક જ્ઞાન ને કાં મિથ્યા જ્ઞાન થઈ જાય છે. જ્ઞાનનું અજ્ઞાન પ્રગટ થતો હતો, કન્વર્ટ થતું હતું જ્ઞાન અજ્ઞાનમાં. હવે જ્ઞાન તો અજ્ઞાન દશામાં પ્રગટ થતું એવું થાય છે. હવે અહીંયા શું કરે છે કે જ્ઞાનનું જ્ઞાન તો પ્રગટ થઈ જાય છે. હું રાગી છું એમ ભાસતું નથી, હું તો જ્ઞાયક છું, ચિદાનંદ આત્મા છું. હું તો શુદ્ધ છું, પરમાત્મા છું. એમ અંતરદ્રષ્ટિ વડે જોતા જ્ઞાનનું જ્ઞાનત્વ, એટલે બે માં જ્ઞાન તો હતું, બે માં જ્ઞાન નો ઉત્પાદ ઉદય તો સરખો હતો બેયને, અજ્ઞાની ને જ્ઞાની ને. પણ એક જ્ઞાન નું અજ્ઞાન કરી નાખતો હતો, જ્ઞાન નો દુરુપયોગ કરતો હતો કે મને પર જણાય છે, હું પરને કરું છું ને પરને જાણું છું ને પરને ભોગવું છું. એ જ્ઞાન નું અજ્ઞાન કરતો હતો. હવે જયારે ભેદ જ્ઞાન નો ઉદય થયો, સ્વપરનો આત્માનો અનુભવ થયો આત્માને, ત્યારે જ્ઞાન તો ઉત્પન્ન થાય છે. જ્ઞાન ઉત્પન્ન થાય છે, પછી જ્ઞાનનું જ્ઞાનત્વ કરવાનું કારણ શું હતું? જ્ઞાનનું જ્ઞાનત્વ લખવાનું કારણ શું? કે જે જ્ઞાન પ્રગટ થાય છે તે બંધમોક્ષ નું કારણ નથી. ઉપયોગ બંધમોક્ષ નું કારણ નથી, પણ એ જ્ઞાનનું જ્ઞાનત્વ ભાન થયું કે હું તો જ્ઞાયક છું. એ કેસે રાગી તો પૂતગલ છે, હમણાં કેસે અજ્ઞાનાત્મા વડે નહીં પરણતો થકો. જ્ઞાનનું જ્ઞાનત્વ, જ્ઞાન પર્યાય હવે સમ્યક જ્ઞાન નામ પામ્યું. પેલું જ્ઞાન અજ્ઞાન થતું હતું તો મિથ્યા જ્ઞાન નામ પામતું હતું. જાત બદલી ગઈ. સામાન્ય જ્ઞાન એવું ને એવું રહ્યું, વિશેષમાં ફેરફાર થઈ ગયો. સામાન્ય જ્ઞાન તો ઉપયોગ તો લક્ષણ છે,
એ તો એવો ને એવો ઉપયોગ છે, પણ એ ઉપયોગનો દુરુપયોગ કરતો હતો. હું રાગી, હું દેશી, હું મનુષ્ય, હું તિર્યન છું, એમાં પરમા પોતાની પણાનું માન્યતા કરતો હતો. ત્યારે જ્ઞાનનું અજ્ઞાન કરતો હતો. એ અજ્ઞાન કર્મના ઉદયથી થાય છે એમ નહીં, પોતે જ જ્ઞાનનું અજ્ઞાન કરતો હતો. શું કહ્યું? એ જ આત્મા, પોતાનો આત્મા પોતાને પોતાની મેળે, કોઈની સહાય વિના, કોઈના ઉપદેશ વિના અનાદિ કાળથી જ્ઞાનનું અજ્ઞાન કરે છે. જે જ્ઞાનનું અજ્ઞાન કરે છે તેનો તે આત્મા પોતાની લાયકાત, કાળ પાક્યો છે, એનો જ્ઞાન થવાનો કાળ પાકી ગયો છે, સકાળ પાક્યો છે એનો, એમાં આત્મજ્ઞાની ગુરુ મળે છે, દેશનાલથી આપે છે, સાંભળે છે. સાંભળીને કહ્યું કે આ જ્ઞાનનું અજ્ઞાન તો કરે છે અને જ્ઞાનનું જ્ઞાન તો કરે છે, એ શું? ત્યારે શ્રી ગુરુ સમજાવે છે કે જે જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થતો હતો, રાગનો, પૂતગલના પરિણામનો, ત્યારે એમ માનતો હતો કે હું રાગી છું. રાગી તો એ વખતે પૂતગલના પરિણામ છે, છતાં જ્ઞાનનું અજ્ઞાન કરતો હતો. હવે જ્ઞાનનું જ્ઞાન તો કરે છે. બેમાં જ્ઞાન શબ્દ છે એ કોમન છે. શું કહ્યું? 92 ગાથા અને 93 ગાથામાં જ્ઞાનનું અજ્ઞાન કરે છે આત્મા, પોતે પોતાની મેળે, બીજાના ઉપદેશ વિના, અનાદિનું. હવે જયારે આત્માનું ભાન થાય છે, આત્માને અજ્ઞાનીને, ત્યારે તેનો તે આત્મા જ્ઞાનનું જ્ઞાન તો કરે છે, જ્ઞાનત્વ રૂપે પરિણમે છે. એમ જ્ઞાનનું જ્ઞાન તો પ્રગટ કરતો, હું તો જ્ઞાની જ્ઞાયક છું. બસ દ્રષ્ટિ દ્રવ્ય પર આવી, પરિણામ ફેર્યા. પરિણામ ફરતા નહોતા, એ પરિણામ વિશેષમાં ફરી ગયા, સામાન્ય એમને રહ્યું. ઉપયોગ તો ધારાવાહી એમને એમ ચાલે છે, પણ વિષયના ભેદે કોઈ અજ્ઞાની થઈ જાય છે, કોઈ જ્ઞાની થઈ જાય છે. એનું જ્ઞેય બદલી ગયું, ધ્યેય બદલું ને જ્ઞેય પણ બદલું. તો જ્ઞાનનું જ્ઞાનત્વ, આ જ્ઞાનનું અજ્ઞાનત્વ અને જ્ઞાનનું જ્ઞાનત્વ. જ્ઞાનનું અજ્ઞાન તો થાય નહીં, કે થતું નથી, પણ એને ભ્રાંતિ થઈ છે, હું રાગી, એટલે એનું નામ અજ્ઞાન છે. અને હું જ્ઞાયક, તો જ્ઞાનનું જ્ઞાન તો થઈ ગયું. બેમાં કોમન શબ્દ છે જ્ઞાન. વિશેષમાં ફેર પડ્યો, સામાન્યમાં તો એને તે રહ્યું. આખો વિષય પંચાધ્યાયની 558 ગાથામાં છે. જ્ઞાનનું જ્ઞાન તો પ્રગટ કરતો સાધક થયો, પોતે હવે પોતે જ્ઞાનમય થયો થકો. ઉમા અજ્ઞાનમય થયો થકો હતો, આમાં પોતે જ્ઞાનમય થયો થકો. જ્ઞાનનું જ્ઞાન તો પ્રગટ કર્યું, ત્યારે પોતે જ્ઞાનમય થયો. જ્ઞાયક તો રહ્યો, ઉપયોગ રહેતો હતો. હવે જ્ઞાનનું જ્ઞાન તો થયું, સમ્યક જ્ઞાન થયું. જ્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, ત્યારે એ જ્ઞાનમય થયો આત્મા. જ્ઞાનમય આત્માનું જ્ઞાન, જ્ઞાનમય આત્માનું શ્રદ્ધાન ને જ્ઞાનમય આત્માનું એકત્વ ચરણ આચરણ, જ્ઞાનમય થયો થકો. આ હું જાણું જ છું. આ હું કૌંસમાં રાગને, રાગ મારો એમ નહીં, રાગ ભીન છે એમ જાણું છું. હવે રાગી તો પૂતગલ છે, સાધક કે ચોથા ગુણસ્થાન વાળો, 5મા વાળા, 6ઠા વાળા. રાગી તો પૂતગલ છે. રાગી પૂતગલ છે તો સ્વચ્છંદ થશે કે સ્વતંત્રતા?
હું રાગી એ સ્વચ્છંદ તો હું, મિથ્યાત્મનો સ્વચ્છંદ, અને હું તો જ્ઞાયક આત્મા, જ્ઞાનમય આત્મા છું. રાગી તો ભૂતગલ છે. જેમ છે એમ જ્ઞાનમાં આવી ગયું. પેલા હું રાગી છું એમ આવતું હતું, હવે પૂતગલ રાગી છે. અર્થાત રાગ તો પૂતગલ કરે છે. પૂતગલની સત્તામાં રાગ થાય છે, આત્માની સત્તામાં જ્ઞાન થાય છે. એ તો વસ્તુસ્થિતિ છે. આખું વસ્તુસ્થિતિનું વર્ણન કર્યા પછી કોઈ એકત્વ કરે છે અને કોઈ વિભક્ત કરી નાખે છે. પેલા એકત્વ બુદ્ધિ કરતો હતો, એકત્વ થતું નહોતું કઈ. એક પણાની ભ્રાંતિ થતી હતી. રાગ ને જ્ઞાન જુદા હોવા છતાં એક ભાસતા હતા. આત્મભાન થયું. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. સોગાનીજીએ શું કહ્યું? જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. એક વ્યાખ્યાન સાંભળ્યું. રાત આખી ભેદ જ્ઞાનનો વિચાર કરતા 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 અભેદમાં પરિણતિ ઢળી ગઈ. ઉપયોગ આવી ગયો અંદરમાં. સવાર થયો જ્યાં સૂર્ય ઉગે એની પહેલા અંદરમાં સૂર્ય ઉગી ગયો. જ્ઞાન સૂર્યનો અંદરમાં જન્મ થયો. ભગવાન આત્માના દર્શન થયા એને. બનેલો બનાવ છે.